અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ વરસાદી ભેજના કારણે એક પછી એક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. મોડાસા તાલુકાના નાની ઇસરોલ ગામે આજે વહેલી સવારે ગામના સોનીબેન વિક્રમજી તરારના કાચા મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. દિવાલ ધરાશાયી થઈ તે સમયે ઘરમાં 2 બાળકો સૂતેલી હાલતમાં હોવાને લઈ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઈ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી અને ઘરમાં સૂતેલા બંને બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. કહેવત છે કે રામ રાખે એને કોણ ચાખે. આ કહેવત અહીં સાર્થક જોવા મળી હતી.